એક પેશન્ટ આવ્યું હતું, કતારગામમાં જ રહે છે. મેં એને ખાલી એટલું જ પૂછ્યું કે તમારે કેવું છે ઘરે. આપણે કોઈ પણ હું દવા લખું ને તો પહેલાં 100% એને પૂછી લઉં કે તમારે ઘરે કેવું છે. કેમ ખબર, કોઈ માણસને હું અહીંથી 500 રૂપિયાની દવા લખું તો બધાને જરૂરી નથી 500 રૂપિયાનું લઈ શકે. એને ફેસનું લેઝર કરાવવું હતું. તો મેં ખાલી એટલું જ પૂછ્યું કે કેવું છે તમને એમ. તો એણે કીધું કે અત્યારે અમારા ઘરમાં કોઈ નથી જોબ કરવાવાળું, એક જણું જ કરે છે ખાલી, અને એક જણા ઉપર 6 થી 7 જણાનું ચાલતું હતું. તો મેં કીધું શું કામ કરાવું છું. મેં એ દીકરીને કીધું, મેં કીધું તું જ્યારે તારી ઇન્ડિપેન્ડન્ટ પોતાના પગ ઉપર ઊભી થાય ને ત્યારે આવજે. મેં કીધું મારું ક્લિનિક ક્યાં વયું જવાનું છે, હું મારું પરમાનન્ટ પોતાનું ક્લિનિક છે, પોતાની મશીનરી. મેં કીધું ભગવાન દેશે ને તો નવું બીજું મશીન લઈ દઈશ, બાકી અત્યારે ના કરાવ. મેં ચોખ્ખી જ ના પાડી. મેં કીધું ભાઈ જો તમારી પાસે અત્યારે નથી તો આપણે કંઈ એવું નથી કે પેશન્ટ પાસે ગમે એમ કરીને કરાવી જ લેવું લેઝર. એની કરતાં ના પાડવી વધારે સારી. હવે પહેલાં પૂછો સામેવાળા પેશન્ટની કન્ડિશન છે કે નહીં. એ વસ્તુ બહુ વધારે, એટલે મને લાગ્યું કે આ વસ્તુઓ છે ને હું થોડીક અવોઇડ કરું છું. હવે છે ને આપણે એવું નહીં કે પૈસા માટે કંઈક ગમે એ પેશન્ટને કરી જ દેવાનું.